જય શ્રી ગણેશ. બોલ સત દેવીદાસ અમર દેવીદાસ. આજે સત દેવીદાસ અને અમરમાનો વાર્તાનો આ છઠ્ઠો અધ્યાય આપ લોકોની સમક્ષ રજૂ કરી રહ્યો છું. તો બહુ શાંતિથી અને એક ચિત્તે સાંભળવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે. તો બોલ જય સત દેવીદાસ, જય અમર દેવીદાસ. વાડિયાની બહાર એ વખતે ચારેક ઘોડાઓનો ડાબલાઓ પછડાયા. ઝાપા ઉપર ઘોડા ઊભા રહ્યા. અસવારોએ બહાર ઊભા હાક મારી, સત દેવીદાસ, સત દેવીદાસ. અમરબાઈનો સામો સૂર આ અતિથિ ગૃહમાંથી ઉઠ્યો. હવે હું જાઉં. મહેમાનોની સામે જોઈ એણે રજા માંગી. મને કાઠીએ લાચારી ભર્યા સ્વરે કશું કહેવા પ્રયત્ન કર્યો, પણ માથું દુખવા માંડ્યું હતું, એટલે કે માથું નીકળી પડતું હતું, નસો ખેંચાતી હતી. બાલોશિયાની નીચે માથાને દાટીને એ વેદના સહન કરતો હતો. જાણે જીવતો સળગતો હતો એવું એને થયું. કાઠીરાજને વધારામાં એણે બહારવટું કરવા આવેલું એવું એને જોયું. આવી વાત સાંભળી એને પોતાના મોતની છેલ્લી છલાંગો ભરતું દેખાયું. એને એમ થયું કે બસ હવે મરવાનો સમય આવી ગયો છે. અમરમાં બોલ્યા, હમણાં જ તમારા માથાના દુખાવાની દવા લાવું છું. એટલું બોલીને અમરબાઈએ બારણા ખોલ્યા, પાછા ધીરેથી બંધ કરી બહાર સાંકળ ચડી. તેનો અવાજ અંદર સૂતેલા પરોણાએ સાંભળ્યો. એટલે કાઠીરાજે સાંભળ્યો. એને પોતાના ખરાબ સમયની ખાતરી થઈ ચૂકી હતી. ઝાપે જઈને એણે તારોડિયાની પ્રકાશમાં અસવારોના માયલા મુખ્ય અસવારને ઓળખી લીધો. એટલે કે સાદુર ખુમારને ઓળખી લીધા. સત દેવીદાસ, આપા સાદુર ખુમાર, કેમ બાપ અસુર આવવું પડ્યું આવી મેઘલી રાતે? અમરબાઈ બોલ્યા, ઓલિયો અસુર આજ તમારી પાછળ પડ્યો હતો ને એટલા માટે. સાદુર ખુમાર બોલ્યા, કોણ બગેશ્વર વાળો? કોણે કહ્યું? મને તો ખબર નથી ભાઈ. ત્યારે મને શું ખોટા સમાચાર મળ્યા? ગામથી ખેપિયા દોડ્યા હતા કે પરબ વાવડીવાળી જોગણની પાછળ બગેશ્વરવાળા ઘોડા છૂટ્યા છે. એ સાંભળીને જ હું મારતે ઘોડે ભેસાણથી અહીંયા પરબ વાવડી આવ્યો છું. સાદુર કુમાર બોલ્યા, ના રે ના, આપ સાદુર કોઈ એક બનાવટ કરી નાક તમારા ઘોડાને તગડિયા. ખમા માંડી ઉતરશો? કહો તો ઉતરીએ. બેન, જરૂર હોય તો રાતવાસો રહીને જઈએ, બાકી તો દોડાદોડ કરી રહ્યા છીએ દેવીદાસ મહારાજની શોધમાં. કેમ શોધમાં? જુનાગઢ લઈ ગયા છે ને? ના રે ના, નામ દીઠું જુનાગઢની પોલીસનું પણ લઈ ગયા છે કોઈ બહારવટિયા. કોણ? અમરબાઈને અચંબો થયો. બહારવટિયા દેવીદાસજીને શા માટે લઈ જાય? હવે એ તો જાતે દાડે જાણશો, એટલે કે થોડોક સમય પછી તમે જાણશો એવું સાદુર કુમાર બોલ્યા. કોઈ પણ ગર્ભિત અર્થવાળી અથવા માર્મિક વાણીના અર્થ ન કઢાવવો એવી અમરબાઈની પ્રકૃતિ હતી. એ જવાબ આપ્યા વિના જ ઝાપો ઝાલીને ઊભી હતી. ફરી એકવાર અસવારે કહ્યું, ભય નથી લાગતો, ડર નથી લાગતો ને? નહીતર બે જણાને અહીંયા મૂકી જાઓ. સાદુર કુમાર બોલ્યા. અતિથિ ગૃહની પથારીમાં પડ્યો એ વાતને સાંભળી રહેલ પરોણો એટલે કે કાઠીરાજ લગભગ ઊભો થઈને ગોદડામાં સંતાવવાની તૈયારી કરતો હતો. એનું આખું શરીર પસીને રેબઝેબ થઈ ગયું હતું. ત્યાં તો એણે પોતાના મૃત્યુખંડમાંથી મુક્તિ શબ્દ સાંભળ્યો. ના ભાઈ, તમે તમારે જાઓ, બાપુની શોધ કરો. અહીં તો મારે રામના રખવાડા છે. ઠીક, ત્યારે સત દેવીદાસ, સત દેવીદાસ. આ શબ્દે અમરબાઈએ એ લોકોને વિદાય દીધી. થોડી વારમાં જ ઘોડાના ડાબલા ચૂપ બન્યા. અમરબાઈ પાછા અતિથિ ગૃહમાં દાખલ થયા. પળે જેની જુગ જોડી જતી હતી મોતને, અને જેને તસુઆ છેટું હતું, જેની જીવાદોરી પોતે દુબવેલી એક સ્ત્રીના હાથમાં પડી ગઈ હતી, તે માણસ જાણે કે પોતાના વેરાઈ ગયેલા હાડકા પાછા એકઠા કર્યા. એટલે કે કાઠીરાજે, તમારે માટે આ ડીંડલો થોરનું દૂધ લાવી છું ભાઈ, લો હું માથે ચોપડી દઉં. એમ કહીને અમરબાઈએ કાઠીના પથારી પર એક પાંદરના પડિયા સાથે લડી થોરનું દૂધ એને લમણે ચોપડીને પોતે થોડી વાર સ્થિર ભાવે ઊભી રહી. સૂતેલા મહેમાનની આંખોમાં અબોલ લાચારી હતી. પછી અમરબાઈએ ફરીથી કહ્યું,
હવે હું સુવા જાઉં છું વીર, ને જરૂર હોય તો મને સાથ કરી કહેજો કે સાથ દેવીદાસ. એટલું હું પરનિંદરમાય એ શબ્દ સાંભળીશ. ચાલી જતી એ જુવાન વેરાગણના શબ્દે શબ્દે એક એક તમાચા જેવો લાગ્યો કાઠીરાજને. પ્રભાતે અમરબાઈ જ્યારે જાગ્યા ત્યારે કાઠીરાજ અને એનો સાથી નાસી છૂટ્યા હતા. દેવીદાસજીને બહારવટિયા પકડી ગયા. બહારવટિયા ને 100 કસ કાઢવાનો હોય. અમરબાઈ ચિંતામાં પડ્યા. સંસારને તજ્યા પછી પાછી નવી સ્વજન પ્રીતિ તો લાગી જ પડી હતી. દેવીદાસને એ પોતાના સ્વજન પિતા જ નહીં પણ મા બાપ ગણતી હતી. અમરબાઈને હંમેશા એવું થતું કે પોતે દેવીદાસના ખોળામાં તાજું જન્મેલો એક બાળ રમે તે ભાવે રમે છે. આજે એનો પિતા ગુમ થયો હતો એવું અમરબાઈને લાગ્યું. નજીકમાં જ જ્યાં ચોકિયાતોના થાણા હતા ત્યાં જઈને એણે રાવ કરી કે મારા દેવીદાસ બાપુ ગુમ થયા છે. કોણ છે આ દેવીદાસ? અધિકારીઓએ તપાસ કરતા, અરે આ તો પેલો દેવલો રબારી 2 છોકરાનો બાપ બનીને પછી જગ્યા બાંધી બેઠો છે, એની વાત કરો છો તમે? વાત સાચી હતી. ગીરકાંઠાના મુંજિયાસર ગામમાં જીવો નામે રબારી રહેતો હતો. ગાયો, ભેંસો, બકરા, ગાડર અને ઊંટ માલધારીની એ 5 લક્ષ્મી એની પાસે હતી. 1800ના શેકામાં એકાશીઓ કાળ પડતા ચારો પૂરો ન પડ્યો એટલે જીવો રબારી માલ લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો. ગિરનારની તળેટીમાં બિલખાની નજીક રામનાથ ને નાકે એણે પૂરતો ચારો દીઠો દિલ ઠર્યું ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ચાડી વચ્ચે વીંટાયેલું હતું. પગથિયા નહોતા બંધાયા. લોકોના અવર જવર ઓછો હતો. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સુનકાર જગ્યામાં થોડાએક સુપાત્ર સાધુઓ રહેતા અને તે સૌના ગુરુ જયરામ ગરજી હતા. બહુ નાની વયમાં જયરામ ગરજીનું ત્યાં આવવું થઈ ગયું હતું. વખત જતે જતે એ જોગીએ નજીકમાં જ ગધેસિંહના ડુંગરા ઉપર વસતા એક વૃદ્ધ ફકીર નુરસાનનો સત્સંગ સાધ્યો હતો અને નુરસાની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિન્દુ ચેલાની વચ્ચે એકાત્મા તો એટલી બધી આવી ગયેલી કે જયરામ ગરજીનું નામ પણ જયરામ શાહ બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિન્દુ મુસલમાનના સંસ્કારનો અભેદ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથ દ્રષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બની જતા. ભેદ બુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા. હશે તો જગતને એની જાણ નથી. જો કે લોકવાયકા એવી છે કે જીવા રબારીના વાંસિયા મહેણું આ જયરામ શાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્ન સંસાર માંડી 2 દીકરાનો પિતા બની પછી જગતના દુખિયા ભૂખ્યાની ચાકરી કરવા ઘર તજી ગયો હતો. પ્રથમ એણે ચોડોડા ગામની હદમાં ઝૂંપડું બાંધી. કહેવાય છે કે જયરામ શાહે જીવાને એક બીયું આપેલ ને એ સાચવી છેવટે દેવો માંગે ત્યારે આપવા કહેલું. માતા પિતાની પાસેથી મળેલું બીયું દેવાએ આ ચોડોડા પાસેની પોતાની ઝૂંપડી સન્મુખ વાળ્યું. જે પ્રદેશમાં પશુધારીઓ વસે છે તે પ્રદેશમાં વરસાદ, છાંયડી તેમજ વિશ્રામ આપનાર વૃક્ષને રોપવું એ પરમ ધર્મક્રિયા બરાબર લેખાતું. દેવાએ પોતાના કર્તવ્ય જીવનનું મંગલ મુહૂર્ત એક વૃક્ષારોપણ વડે કર્યું. તે વસ્તુ મરમની છે. લોકસેવાની દીક્ષા ત્યારે દોહેલી હતી. દરેક યુગને એની પોતાની કસોટીઓને સાધનોની નીતિ રીતો હોય છે. તે કાળના 16ઠી યુગમાં દીક્ષિતોને માથે ગિરનારની 7 પરિક્રમા કરવાનો આદેશ હતો. દેવો રબારી પરિક્રમાઓ ઉપડ્યો. એક પરિક્રમા પૂરી થઈ એ ઝૂંપડીએ આવીને 1-2 દિવસ રોકાતો, ફરી પાછો નીકળતો. પ્રત્યેક પ્રદક્ષિણાએ દેહને ચકાસ્યો. 25 ગાઉની એક લાંબી મજલમાં પહાડની પ્રકૃતિએ એને ગેલ કરાવ્યો તેમજ ભયાનક અનુભવ કરાવ્યા. દેવો એકાંતનું બાળ બન્યો. દેવાએ વિકરાળ પશુથી બાંધી. દેવાને 18 વનસ્પતિ જોડે કુટુંબ ભાવ બંધાયો. દેવાની દ્રષ્ટિમાં ગંભીરતાના આંજનારું અનંત આકાશ રાત્રિ દિવસ એની જોડે રંગોની ભાષામાં વાતો કરતો હતું. એવી તો 7 પરિક્રમાઓ દેવાએ પૂરી કરી. 7મી વાર કહેવાય છે કે લોહલંગગીરી નામના કોઈ સાધુએ પોતાની જોડીમાંથી રામરજનો પાસો કાઢીને દેવાને લલાટે તિલક કર્યું ને આદેશ કરી દીધો કે દેવોના દાસ દેવીદાસ વાવડી ગામની હદમાં શ્રી દત્તાત્રેયનો ધૂણો છે અને સંત જસા
વલદાનની સમાજ છે ત્યાં જઈ જગ્યા બાંધે ને જગત જેને પાપ્યો ગણી ફેંકી દે છે તેમનો ટુકડો આપો શરૂ કરજે. આ રીતે દેવીદાસ બાપુએ પરબવાવડીની જગ્યા સ્થાપી અને અપરિગ્રહ વ્રત આચર્યું. કશો જ સંગ્રહ સંચય કે ગામ ગરાશ ન કરવાનું આવું વ્રત દેવીદાસ બાપુ સિવાય બીજા કોઈએ લીધું જાણ્યું નથી, કેમ કે લોકવાણીએ આ પ્રકારનું બિરુદ એક દેવીદાસને ચડાવેલ છે. તો આપણે અહીંયા દોહો રજૂ કરીએ છીએ. કેન ખેતર વાડ્યું કેન ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે નકળંગ દેવીદાસ. એટલે કે કોઈ સેવકોને ખેતરો વાડ્યું હશે, કોઈને ગામ ગરાશ હશે, પણ એ બધાથી નિષ્કલંક રહેલા દેવીદાસને તો આકાશ વૃત્તિનું જ વ્રત હતું. બસ આ એનો મર્મ થયો, આ એનો અર્થ થયો. ને અમરબાઈ ના દેહ પરથી દાગીના ઉતરી પડ્યા, તેમજ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્ય બાલા પોતાના નરિયા વૈરાગ્યનું ફળ નહોતી માનતી. એ માનતી કે સંત દેવીદાસ બાપુની કોઈ ગુપ્ત સિદ્ધિએ જ પોતાનામાં આવું પરિવર્તન આણ્યું હતું. એ માનતી કે રક્તપિત્તના રોગની જોડે ખેલ કરનાર આ જોગીને કોઈક ચમત્કારની શક્તિ વરેલી છે. એ તો રાહ જોતી હતી કે જૂનાગઢના રાજનું બંદીખાનું ભેદીને હમણાં જ બાપુ આવી પહોંચશે. દેવીદાસ બાપુનું રૂવાડું પણ ખાંડું નથી થવાનું એ વાતની એને આંધળી શ્રદ્ધા હતી. પણ જેમ જેમ મોડું થતું ગયું તેમ તેમ એની ધીરજ ઓછી થવા લાગી, એની ધીરજ ખૂટવા લાગી. અમરમાની એ ચોમેર ખબર આપવા દોડી, એટલે બધી જગ્યાએ જણાવવા દોડ્યા. અમરમાં એને ખ્યાલ નહોતો રહ્યો કે પોતાની આગળ એક બાજુ એક બીજું માનવી પણ ગયું છે. એ હતો બગેશ્વરનો કાઠીરાજ. તે દિવસે પ્રભાતે પલાયન કરીને રસ્તાના ગામડામાં તેમજ ખેતરો વાડીઓમાં એણે વાત ફેલાવી દીધી કે જગ્યામાં પારકી વહુ દીકરીને રાખવાના અપરાધને લઈને, એટલે કે અપરાધને કારણે સંતને એટલે કે દેવીદાસ બાપુને રાજે પકડી મંગાવ્યા છે, એટલે કે પકડી પાડ્યા છે અને લઈ ગયા છે. એ વાતની લોકવાયકા બંધાઈ ગઈ. અને લોકવાયકાને તો પવનની પાખો હોય છે, એટલે પવનની વેગે વાત ફેલાઈ ગઈ. એટલે અમરભાઈ જ્યાં જઈ ઊભા રહ્યા હતા ત્યાં એમણે હસાહસ દીઠી, એમની ઉપર હસાહસ થઈ. લોકોએ કહ્યું, અમરમાં આ ખટપણમાં શું કામ પડ્યા છો? આવા ભેગથી સો સંસાર ખોટો છે, આવો ભેગ કંઈ કામનો નથી. અનેકોએ કહ્યું, રબારો જોગની સિદ્ધિનો તો દેખાડો જ કરતો હતો ને, આજ સુધી પકડવા આવનારને ત્યાં પથરા કેમ ન બનાવી દીધા દેવીદાસ બાપુએ? એમ આ બધા લોકો કહેવા લાગ્યા. ગામડાને ચોરે ને પાદરે ધૂણી દખાવી બેઠેલા બાઓએ ત્રાડ મારી છે કે આજ આવે તો સહી કોઈ હમકો પકડને કો ભસ્મ કર ડાલે માલુમ. એટલે એ જે સાધુડા બેઠા હતા ગામના ચોરે ને શેરીઓમાં, એ લોકોએ આવી વાત કરી. અમરબાઈને ન સતાવ્યા ફક્ત નાના બાળકોએ ચણી બોર અને આંબલીના કાતરાની ખાઈઓ ભરી ભરી. ગોવાળના કિશોર બાળકો વગડાને માર્ગે અમરમાની વાટ જોતા ઊભા. તેઓએ આ જંગલી મેવો જોગણને હોશે હોશે આપ્યો. તેઓએ નિત્યના અમરબાઈ એ કશા જ ભેદ વગર ભાવમાં નવડાવ્યા. છોકરાએ પૂછ્યું, હે અમરમાં, દેવીદાસ બાપુને સપારડા લઈ ગયા, એ સાચું? સાચું ભાઈ, અમરમાં બોલ્યા. તમે હાલો ને, અમે સદાય લાકડીયું લઈને તમારી ભેળે આવીએ. આપણે એ સપરડા સાથે એક મોટું કટક લઈ જઈએ. હા હા હાલો સર્વે. બધા જ ગ્રામ બાળકો કિકિયારું કરી ઉઠ્યા. તમને દેવીદાસ બાપુ આટલા બધા વાલા કેમ લાગે છે હે બચ્ચા? અમરબા બોલ્યા. અમરબાઈ રસ્તે ચાલતી ચાલતી પોતાની પછવાડે દોડી આવનાર બાળકોને પૂછતી, કેમ વાલા લાગે છે બચ્ચાઓ? કહું, ઉભારો, કહું. દેવીદાસ બાપુએ ઠેક ઠેકાણે ઝાડવા વાવેલ છે ને એટલે અમને છાંયો મળે છે. અમારે ઓળકોળંબો રમવાની મજા પડશે કે નહીં એટલે વાલા લાગે છે. અને બચ્ચાઓ અમરબાઈ હસીને સમજાવતા, આ ઝાડ મોટા થશે તે દિવસે તમે મોટા થઈ નહીં ગયા હો. અમરબાઈ બોલ્યા એમ છોકરાઓને. પછી મોટપણે ઓળકાળંબે કેમ કરી રમશો? હા હા એ સાચું છોકરાઓ બોલ્યા. છોકરાઓ જાણે નવીન સત્ય સમજી ગયા.
ત્યારે તો પછી દેવીદાસ બાપુ આપણને સાટું વાલા હોવા જોવે. પણ ભાઈ અમરબાઈએ છોકરાઓને ખુલાસો કરતા કહ્યું, તમારા છોકરા તો તે દિવસે રમવા જેવા થશે ને? અમરમાં બોલ્યા, હા એ પણ સાચું. છોકરા નવું સત્ય સમજતા, એ નિર્દોષ નિસ્વાર્થી વાવે જોગણને ચાહતા. એમની આસ્થા કોઈ ચમત્કારની માન્યતા ઉપર નહોતી મંડાયેલી. એમાંથી અમરબાઈને પણ શીખવાનું મળ્યું. દેવીદાસમાં ચમત્કાર સિદ્ધિનો જે અભાવ એને થોડી વાર પહેલા ખૂચ્યો હતો, તે ખુશ તો મટી ગયો. અમરબાઈએ વનબાળો જેવી સાદી સ્નેહ લાગણીનો આશરો લીધો. એક વિભૂતહીન માનવી તરીકે દેવીદાસ વધુ વાલા લાગ્યા. આજે આ સત દેવીદાસ બાપુ અને અમરમાની વાર્તાનો 6ઠો અધ્યાય પૂરો થાય છે. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ. હવે 7મો અધ્યાય બસ ટૂંક જ સમયમાં, થોડા જ દિવસોમાં. તો આજે આ 6ઠો અધ્યાય પૂરો કરું છું. તો બોલ સત દેવીદાસ અમર દેવીદાસ.